પણ ભારે વિરોધ છે। પદ્મિની બાવાળા સહિતના ક્ષત્રિયાણીઓ થઈ ગઈ છે એકત્રિત। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પણ ત્યાં ઉપસ્થિત છે। આપ જુઓ કે સતત આ વિરોધ વધી રહ્યો છે। તેમનું એક નિવેદન છે એ રૂપાલા માટે મુશ્કેલી સર્જી રહ્યું છે, કારણ કે તેમણે જે ક્ષત્રિય સમાજ માટે નિવેદન કર્યું હતું અને તેને લઈને હવે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। માફી પણ માંગવામાં આવી હતી। સાથે સાથે CR પાટીલે આજે પણ બેઠક કરી હતી અને માફી માંગી હતી। તેમ છતાં પણ હજી આ રોષ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો। સીધા જ જઈશું, ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, સતત પરસોત્તમ રૂપાલા છે તેમનો વિરોધ થઈ રહ્યો છે અને અત્યારે તો પદ્મિની બાવાળા સહિતના જે ક્ષત્રિય આગેવાનો છે તે ઉપસ્થિત થયા છે। શું ત્યાં વાતચીત થઈ રહી છે અને શું વિગતો ત્યાંથી સામે આવી રહી છે? ચોક્કસ જ દીક્ષિતા, પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી ને ત્યાર પછી ભારોભાર રોષ છે તે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે તેમની અંદર જોવા મળી રહ્યો છે। રાજકોટના કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જે વિષ્ણુ વિહાર સોસાયટીમાં આવેલું છે કે ત્યાં અત્યારે બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। પદ્મિની બા વાળા સહિતના જે ક્ષત્રિયાણીઓ છે કે તે મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે અહીં પરસોત્તમ રૂપાલા બોયકોટના જે બેનરો છે તે પણ લગાડવામાં આવ્યા છે અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। મારી સાથે પીટી જાડેજા જે ક્ષત્રિય આગેવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। 500,000 ઉપર ગામ વસતા હોય એવા ઘર હોય એ ગઈકાલે જેમ કે રેલનગર હતી, આજે અહીંયા છે, કાલે સામે કાંઠે હશે, હુડકો હશે, સોલોન પ્લાન્ટ હશે, એમ શહેરની અંદર ત્યાં 30,000 ક્ષત્રિયોના ઘર છે, બરાબર છે। તે દરેક આવરી અને પછી જિલ્લો પૂરો કરી અને પછી એક મહાસંમેલનનું આયોજન કરવામાં રાજકોટ આવ્યું છે। એના ભાગની તૈયારી રૂપે ગઈકાલે આવતીકાલે જે સંમેલન છે ગોતમ, એમાં આપ ઉપસ્થિત અથવા તો અલગ અલગ સંસ્થાઓ ઉપસ્થિત રહેવાની છે? બધા ઉપસ્થિત રહેવાના છે અને જે આપણા રાજકીય અગ્રણીઓ છે એ બધાએ તેમની સાથે વાત કરી લીધી કે આવતીકાલે મિટિંગ કરવાની છે અને પાટીલ સાહેબે જે રાજકીય આપણા આગેવાનો છે, ભૂપેન્દ્રસિંહ, IK, પ્રદીપસિંહ, બરાબર છે, એ 5 આગેવાનો, બળવંતસિંહ રાજપૂત સાહેબ, એ બધા કાલે આવવાના છે। ક્ષત્રિય સમાજના જે કમિટીમાં 92 સભ્યોની નિમણૂક થઈ છે એને જ મળવાનું છે અને 92 સભ્ય જે નિર્ણય લે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે અને ક્ષત્રિય સમાજ ઉપર એમને પૂરો સંપૂર્ણ ભરોસો મૂક્યો છે કે તમે મિટિંગમાં જે નિર્ણય લેશો એમને માન્ય છે। એક જ માંગ, રાજપૂત સમાજની એક જ માંગ છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે પાટીલ સાહેબનું નિવેદન આવ્યા પછી ઉલટાના રોષે ભરાણા। તો કાલની મિટિંગમાં અમે એવું તો ન જ કહી શકીએ ને કે આપણે સમાધાનની રૂપરેખા પરસોત્તમભાઈ માગી છે તો મોટું મન રાખીને આપી દઈ, એ તો પાટીલ સાહેબ બોલી શકે। ઉમેદવાર નહીં બદલાવે તો હવે શું રણનીતિ રહેશે તમારી કે વિવાદ શાંત થાય એના માટેના પ્રયાસો કરશો? ટિકિટ નહીં બદલે એ તો અમારે, આ તો મિટિંગ કાલ છે પણ અત્યારે એના જ પ્રયાસો ચાલે છે। સામે તમે આ બેનર જોવો છો એ ગામે ગામ 256 ગામમાં તો લાગી ગયા। ગામે ગામ નો એન્ટ્રી ભાજપની, કોઈ પણ ભાજપનો ઉમેદવાર તો શું, બરાબર છે, ભાજપનો કોઈ કાર્યક્રમ પણ પ્રચાર કરવા નહીં આવી શકે। એવી રીતે શહેરની અંદર પત્રિકા છપાવી, એ પત્રિકા ઘરે ઘરે મારવાની 30,000 પત્રિકા કાલે લગાડી દીધી છે એક ઘરે। આ પત્રિકા ઘરે ઘરે લગાડવા માટે છે અને બેનર ગામે ગામના જાપા તોરણની જેમ બાંધવાના છે। એટલે ભયંકર વિરોધ છે અત્યારે ક્ષત્રિય સમાજનો। અને જો ભાજપા પરસોત્તમભાઈની અમે તો મેં ગઈકાલે કીધું કે જેને 562 રજવાડા સરદાર વલ્લભભાઈને હાથમાં ધરી દીધા દેશને એક બનાવવા માટે, તો પરસોત્તમભાઈ એક પોતાની ટિકિટ જતી ન કરે? પત્રિકાનું વિતરણ આજથી શરૂ કરશો કે કાલથી? ગઈકાલથી ચાલુ કરી દીધું અને આ પત્રિકાનું વિતરણ, આ પ્રચાર અને પ્રસાર એ જ બધું અત્યારે આયોજન હાલે છે। આવતીકાલે બેઠક જે મળવાની છે એમાં રાજકીય નેતાઓમાં IK સાહેબ છે, ભૂપેન્દ્રસિંહ છે, પ્રદીપસિંહ છે, બળવંતસિંહ રાજપૂત છે, એ કિરીટસિંહ રાણા છે, એ 5 જણાની કમિટી સરકારે આ 92 વ્યક્તિઓને જે કોર કમિટી બનાવી છે એને મળવા માટે કાલે બોલાવ્યા છે। ચોક્કસ જ પીટી જાડેજા હતા કે જેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના બોયકોટ રૂપાલાના જે
પોસ્ટરો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ પોસ્ટરો છે તે ઘરે ઘરે એટલે કે ગામની અંદર લગાડવામાં આવશે ને સાથે સાથે ઘરે ઘરે જઈ અને પત્રિકાનું વિતરણ છે તે કરવામાં આવશે. મારી સાથે પદ્મિનીબા છે, તેમની સાથે વાત કરીશું. પદ્મિનીબા, જે રીતના આ જે વિરોધ યથાવત છે, આજે જે બેઠક થઈ ત્યાર પછી હવે આવતીકાલે ક્ષત્રિય સમાજની બેઠક કઈ રીતના જુઓ? આગામી સમયમાં શું રણનીતિ રહેશે ખાસ તો? આગામી સમયમાં તો જો કાલે શું બેઠક છે, શું ડિસિઝન આવે છે, તો એના ઉપરથી જ અમારી રણનીતિ રહેશે કે મોટા પાયે અમે મહારેલી યોજવાના છીએ અને પ્લસ 12,600 ગામડા અને 352 તાલુકા ત્યાં કોઈ પણ પ્રચાર કરવા અમે દેશું નહીં. નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી હશે નહીં અને મહાસંમેલન પણ ગોઠવશું, રોડ ઉપર પણ આવશું, પણ કાયદાને ધ્યાનમાં રહીને. હજી મારું એટલું બધું હું ડિસ્કસ કરું છું, ફાઇનલ કહી નથી શકતી. બિલકુલ આભાર આપનો. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આખરે પ્રચાર કોઈને કરવા દેવામાં આવશે નહીં અને પેમ્પલેટ છે જે વેચવા દેવામાં આવી રહ્યા છે અને સતત પરસોત્તમ રૂપાલા છે તેમનો વિરોધ યથાવત છે.